સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ જીવનના ઉદ્ભવને અસર કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનું શરીર ગર્ભના વિકાસ અને રક્ષણ માટે આદર્શ પરિસ્થિતિઓ બનાવે છે. જો કે માતા અને બાળક વચ્ચે શરીરનો મુખ્ય અવરોધ પ્લેસેન્ટા પણ પ્લાસ્ટિક નેનોપાર્ટિકલ્સમાંથી પસાર થવાથી રોકી શકતું નથી. એન્ટોનિયો રાગુસાના નેતૃત્વ હેઠળની એક સંશોધન ટીમે જ્યારે પ્રથમ વખત માનવ પ્લેસેન્ટામાં માઇક્રોપ્લાસ્ટિક કણો શોધી કાઢ્યા ત્યારે એક સીમાચિહ્નરૂપ શોધ કરી. તેમના તારણો દર્શાવે છે કે પ્લાસ્ટિક એવી જગ્યાએ પ્રવેશ કરી શકે છે જ્યાં પહેલાં ક્યારેય કોઈ કૃત્રિમ સામગ્રી મળી ન હતી. એ જ વાતાવરણ જ્યાં નવું જીવન શરૂ થાય છે. હું ઇટાલીમાં એક અદ્ભુત જગ્યાએ હતો, સાર્દિનિયાના દક્ષિણ-પશ્ચિમમાં સુલ્કિસમાં પિસિનાસ નામનું સ્થળ, જ્યાં જૂના ખાણકામ વિસ્તારો છે. તે ખૂબ જ દૂરસ્થ સુંદર સ્થળ છે જ્યાં 6 કે 7 કિલોમીટર સુધી કંઈ નથી. જ્યારે હું ચાલી રહ્યો હતો ત્યારે મેં અચાનક બીચ પર આ તેજસ્વી રંગબેરંગી ચમકતી વસ્તુઓ જોઈ. મેં મારી પત્નીને પૂછ્યું, આ શું છે? તેણે થોડી મૂંઝવણમાં મારી સામે જોયું અને કહ્યું, સારું, આ પ્લાસ્ટિક છે. મેં કહ્યું, પ્લાસ્ટિક? 7 કે 8 કિલોમીટર સુધી કોઈપણ દિશામાં કંઈ જ ન હોય ત્યારે પ્લાસ્ટિક અહીં કેવી રીતે આવી શકે? તેણે ફરીથી મારી સામે એક હાવભાવ સાથે જોયું જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે હું કેટલું ઓછું સમજી શક્યો છું અને કહ્યું, તે સમુદ્રમાંથી આવે છે, અલબત્ત. અને ત્યારે જ મારા મનમાં કંઈક વિચાર આવ્યો. જો પ્લાસ્ટિક સમુદ્રમાં ફેલાઈ શકે છે અને આવી અસ્પૃશ્ય જગ્યાઓ પર પહોંચી શકે છે, તો તે ગર્ભાશયની અંદર અને તેથી બાળકોના શરીરમાં પણ પહોંચી શકે છે. સ્વાભાવિક રીતે તે અંતઃપ્રેરણાથી મેં સંશોધનની આ લાઇનને અનુસરવાનું શરૂ કર્યું. હું એક સ્ત્રી રોગવિજ્ઞાની છું. હું બાળકોને જન્મ આપવામાં મદદ કરું છું, તેથી મને પ્લાસ્ટિક વિશે બીજા બધાની જેમ જ ખબર હતી, એક ચોક્કસ બિંદુ સુધી. પણ મેં વાંચવાનું અને અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને મેં માઇક્રોસ્કોપ સાથે કામ કરતા કેટલાક વૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યો. તેમાંથી એક ઇટાલીની વિરુદ્ધ બાજુમાં જ પ્રદેશમાં કામ કરતી એક તેજસ્વી પ્રોફેસર હતી. તેણીએ રામન માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો. રામન માઇક્રોસ્કોપ તમને પેશીઓની તપાસ કરવાની અને તેમની અંદર પ્લાસ્ટિક છે કે કેમ તે નક્કી કરવાની મંજૂરી આપે છે. હવે આપણે તેને પ્લાસ્ટિક કહીએ છીએ એ સરળતા માટે, પરંતુ અલબત્ત પ્લાસ્ટિક શબ્દ વિવિધ પ્રકારની સામગ્રીને આવરી લે છે. ડઝનેક અને ડઝનેક વિવિધ પ્લાસ્ટિક છે. ધારો કે તે નાના ટુકડાઓ છેપોલીમર એટલે કે ચોક્કસ સામગ્રીના અનંત રીતે પુનરાવર્તિત નાના ટુકડાઓ જેનો આપણે દિવસભર દરરોજ ઉપયોગ કરીએ છીએ. તેથી અમે આ પ્રોફેસરને પ્લેસેન્ટા મોકલ્યાને તેણીએ ઉત્તમ કામ કર્યું. તે પહેલીવાર પ્લેસેન્ટાની અંદર પ્લાસ્ટિક શોધી અને ઓળખી શકી. 2021માં અમે જે લેખ પ્રકાશિત કર્યો હતો તેનાથી થોડો વિવાદ થયો હતો કારણ કે પ્લેસેન્ટાની અંદર આપણા બાળકોની અંદર પ્લાસ્ટિકનો વિચાર લોકોને આઘાત પહોંચાડતો હતો, કારણ કે આપણે સમુદ્રોમાં જે પ્લાસ્ટિક શોધીએ છીએ તે જ પ્લાસ્ટિક આખરે બાળકોમાં પણ જોવા મળે છે. સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ ગર્ભાશયમાં બાળકને અસર કરે છે. પ્લાસ્ટિક બળતરા પેદા કરે છે અને પ્લેસેન્ટામાં રક્ત પ્રવાહને વિક્ષેપિત કરે છે. આનો અર્થ એ છે કે ગર્ભને ઓછો ઓક્સિજન અને ઓછા પોષક તત્વો મળે છે, જેના કારણે ગર્ભાશયમાં વૃદ્ધિ પ્રતિબંધ, હાઇપોક્સિયા અને અકાળ જન્મનું જોખમ વધે છે. પ્લેસેન્ટામાં જેટલું પ્લાસ્ટિક હોય છેક નસીબે બાળકો અકાળે જન્મે તેવી શક્યતા વધુ હોય છે. અને આ બાળકો પ્લાસ્ટિકના સંપર્કમાં ઓછા સ્તરવાળા બાળકોની તુલનામાં નાના હોય છે. આપણે એ સ્વીકારવું પડશે કે અકાળે જન્મ એ આજે માનવજાતની મુખ્ય સમસ્યા છે. ઇટાલીમાં તે લગભગ 7% છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં જ્યાં આરોગ્ય સંભાળ વ્યવસ્થા ઇટાલી કરતાં સ્પષ્ટપણે ઓછી અસરકારક છે, 12% બાળકો અકાળે જન્મે છે. તેથી આ અર્થમાં સંખ્યામાં વધારો થવાનો અર્થ માનવતા માટે, જૈવિક રીતે પરિવારો માટે અને તેમાં સામેલ દરેક વ્યક્તિ માટે, અને અલબત્ત આર્થિક રીતે ખર્ચની કાળજી રાખનારાઓ માટે વધુ મોટો બોજ હશે. આપણે જાણીએ છીએ કે આ કણો પ્લેસેન્ટામાંથી પસાર થઈને ગર્ભમાં મળી શકે છે અને તેથી તે સૂચવે છે કે ખૂબ જ પ્રારંભિક જીવનમાં આપણને ગર્ભના સંપર્કમાં પણ આવે છે. નેનોપ્લાસ્ટિક્સ દ્વારા વહન કરાયેલ ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ ખાસ કરીને ગર્ભના પેશીઓમાં ખતરનાક છે, જ્યાં નાના વિક્ષેપો પણ વિકાસલક્ષી અસામાન્યતાઓ તરફ દોરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો
નેનોપ્લાસ્ટિક્સ બાળકના શરીરને તેના નિર્માણના ખૂબ જ પ્રારંભિક તબક્કામાં પણ નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. છેલ્લા 2 દાયકામાં ચિકિત્સકોએ જન્મજાત ખામીઓમાં ચિંતાજનક વધારો નોંધાવ્યો છે. ઉદાહરણ તરીકે ચીની સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ચીનમાં આવી ખામીઓનો દર લગભગ 3 ગણો વધી ગયો છે. અન્ય દેશોમાં પણ આવા જ વલણો જોવા મળ્યા છે. નવજાત શિશુઓમાં સૌથી ઝડપથી વિકસતી જન્મજાત અસામાન્યતાઓમાંની એક ગેસ્ટ્રોસ્કિસિસ છે, જે પેટની અગ્રવર્તી દિવાલની ખામી છે, જેમાં આંતરડાના આંટીઓ અને ક્યારેક અન્ય અવયવો પેટની પોલાણમાં છિદ્ર દ્વારા બહાર નીકળે છે. છેલ્લા 3 દાયકામાં આ ખામીનો વ્યાપ વધ્યો છે. ઉદાહરણ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સમાં 1995 અને 2012ની વચ્ચે ગેસ્ટ્રોસ્કિસિસમાં ટકાવારી વધારો 68%થી 263% સુધીનો હતો. હાઇપોસ્પેડિયાસ સાથે પણ બાળકોની સંખ્યા વધી રહી છે. એક એવી સ્થિતિ જેમાં છોકરાઓમાં મૂત્રમાર્ગ અસામાન્ય સ્થિતિમાં સ્થિત હોય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા 20 વર્ષોમાં હાઇપોસ્પેડિયાસની ઘટનાઓમાં આશરે 17%નો વધારો થયો છે. તાજેતરમાં જન્મજાત હૃદય ખામીઓ, ડાઉન સિન્ડ્રોમ અને અન્ય વિકાસલક્ષી વિસંગતતાઓ સાથે સંકળાયેલા કેસોની સંખ્યા પણ વધી રહી છે. બાળકો પર સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સની અસર. જન્મ પછી બાળકો સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક કણોના સંપર્કમાં આવતા રહે છે. પ્લાસ્ટિકની બાળકોની બોટલો, ફૂડ પેકેજિંગ અને રમકડાં એ બધા દૂષણના સ્ત્રોત છે. જ્યારે ગરમ પાણી ધરાવતી બાળકની બોટલને હલાવવામાં આવે છે ત્યારે પ્રતિ લિટર 16 મિલિયન માઇક્રોપ્લાસ્ટિક કણો મુક્ત થઈ શકે છે. ગરમ પાણી અને જીવાણુનાશક ક્રિયા આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવે છે. પરિણામે શિશુઓ દરરોજ લાખો માઇક્રોપ્લાસ્ટિક કણો અને અબજો નેનોપ્લાસ્ટિક્સના સંપર્કમાં આવે છે. વૈજ્ઞાનિકોએ માનવ સ્તન દૂધમાં માઇક્રોપ્લાસ્ટિક પણ શોધી કાઢ્યું છે. સંશોધન દર્શાવે છે કે શિશુ પોષણના સૌથી આવશ્યક સ્ત્રોતોમાંના એક. સ્તન દૂધના લગભગ 40% નમૂનાઓમાં પહેલાથી જ ખતરનાક પ્લાસ્ટિક સૂક્ષ્મ કણો હોય છે. તેમના ઉચ્ચ ચયાપચય દર અને શ્વાસ લેવાની આવર્તનને કારણે બાળકો પુખ્ત વયના લોકો કરતાં શરીરના વજનના એકમ દીઠ વધુ હવા, પાણી અને ખોરાક લે છે. પરિણામે પર્યાવરણીય દૂષણના સમાન સ્તરે તેમના શરીર માઇક્રોપ્લાસ્ટિકના વધુ ડોઝને શોષી લે છે. વધુમાં બાળકના શરીરમાં રક્ષણાત્મક અવરોધો હજુ સંપૂર્ણ રીતે વિકસિત થયા નથી. આનો અર્થ એ છે કે પ્લાસ્ટિકના કણો પેશીઓમાં વધુ સરળતાથી પ્રવેશ કરી શકે છે અને વધુ સાંદ્રતામાં એકઠા થઈ શકે છે. ઉદાહરણ તરીકે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં એથમોઇડ હાડકું હજી સંપૂર્ણ રીતે રચાયેલું નથી અને તેના છિદ્રો પહોળા હોય છે, જેના કારણે પ્લાસ્ટિકના કણો ઘ્રાણેન્દ્રિય ચેતાઓ દ્વારા સીધા મગજમાં વધુ સરળતાથી પસાર થઈ શકે છે. પ્લાસ્ટિક એક ઘૂસણખોર છે અને મુખ્યત્વે બાળકો તેનાથી પ્રભાવિત થાય છે. અમારા વૈજ્ઞાનિક લેખમાં, જેણે ઘણું ધ્યાન ખેંચ્યું અને તેનો વ્યાપકપણે ઉલ્લેખ કરવામાં આવ્યો, અમે તેમને સાયબોર્ગ બેબીઝ કહ્યા, જેનો અર્થ એ થાય કે જે બાળકો કાર્બનિક પદાર્થોથી બનેલા હોય છે પણ પ્લાસ્ટિક જેવા અકાર્બનિક પદાર્થોથી પણ બનેલા હોય છે. આ બાળકો નાના હોય છે, તેમનું મગજ સામાન્ય રીતે નાનું હોય છે અને બહુ ઓછા લોકોના શરીરમાં પ્લાસ્ટિકનું પ્રમાણ ઓછું હોય છે. તેઓ તેનાથી સંપૂર્ણપણે મુક્ત નથી હોતા કારણ કે પ્લાસ્ટિક દરેક જગ્યાએ હોય છે, પરંતુ પ્લાસ્ટિકનું પ્રમાણ ઓછું હોય છે. સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક કણોના ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ તેમજ બિસ્ફેનોલ્સ અને ફેથેલેટ્સની હાજરીને કારણે બાળકોની અંતઃસ્ત્રાવી અને પ્રજનન પ્રણાલીઓ ખાસ કરીને સંવેદનશીલ હોય છે. આ પદાર્થો પ્રજનન અંગોની રચના અને વિકાસમાં દખલ કરે છે, જે સંભવિત રીતે પાછળથી જીવનમાં વંધ્યત્વ તરફ દોરી જાય છે. 2045 સુધીમાં માનવજાત વ્યાપક વંધ્યત્વનો સામનો કરી શકે છે તેવા વૈજ્ઞાનિક અંદાજોને ધ્યાનમાં રાખીને 2020 પછી જન્મેલા બાળકોમાં પોતાના સંતાનને જન્મ આપવા માટે અસમર્થ હોવાની સંભાવના વધુ હોય છે. મારી 2 નાની દીકરીઓ છે અને મારા માટે આપણે હમણાં જે સાંભળ્યું છે તે બધું ભયાનક છે. સત્ય એ છે કે આપણે હજુ પણ આપણા બાળકો માઇક્રો નેનોપ્લાસ્ટિક્સના સંપર્કમાં આવવાના વિનાશક પરિણામોને સંપૂર્ણપણે સમજી શક્યા નથી, અથવા જેમ ડૉક્ટર રાગુસાએ કહ્યું, તેઓ સાયબોર્ગ બાળકો બની ગયા છે. આપણે આ વાસ્તવિકતાના સંપૂર્ણ પાયાને સમજવાનું શરૂ કરી રહ્યા છીએ અને નાના બાળકોને જોવું અને એ સમજવું ખરેખર હૃદયદ્રાવક છે કે તેઓ ક્યારેય પોતાના બાળકો પેદા કરી શકશે નહીં. એ વાતનો ઉલ્લેખ ન કરવો
કે આજે તેમના જીવન પહેલાથી જ જોખમમાં છે. રોગપ્રતિકારક શક્તિ પણ જોખમમાં છે. બાળપણમાં તે હજુ પણ મિત્રો અને શત્રુઓ વચ્ચે તફાવત કરવાનું શીખી રહ્યું છે. માઇક્રોપ્લાસ્ટિક્સના સંપર્કમાં આવવાથી આ પ્રક્રિયામાં વિક્ષેપ પડી શકે છે, જેનાથી એલર્જી, ખરજવું, ખોરાકની અસહિષ્ણુતા અને સ્વયં પ્રતિરક્ષા રોગોનું જોખમ પણ વધી શકે છે. પરંતુ તેના લાંબા ગાળાના પરિણામો પણ છે, જેના દ્વારા સેલ પ્રોગ્રામિંગ એવા રોગો નક્કી કરે છે જે પછી વ્યક્તિ પુખ્તાવસ્થામાં પહોંચે ત્યારે પોતાને પ્રગટ કરશે, એટલે કે 40 કે 50 વર્ષની ઉંમરે. અને આ એવા રોગો છે જે હાલમાં આપણા વિશ્વને ભારે જો સંપૂર્ણપણે નુકસાનકારક ન હોય તો પણ છે. તે કહેવાતા બિનચેપી રોગો સ્થૂળતા, હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમ છે. બાળકનું મગજ જીવનના પ્રથમ વર્ષોમાં ખાસ કરીને સંવેદનશીલ હોય છે. ઝડપી નર્વસ સિસ્ટમ વિકાસનો એક મહત્વપૂર્ણ સમયગાળો જ્યારે ચેતાકોષો રચાય છે અને જટિલ ચેતા જોડાણો સ્થાપિત થાય છે. જો કે ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ નેનોપ્લાસ્ટિક બળતરા પેદા કરીને અપરિપક્વ ચેતાકોષોને નુકસાન પહોંચાડીને અને તેમના વિકાસને અવરોધિત કરીને આ નાજુક પ્રક્રિયાઓમાં દખલ કરી શકે છે. પરિણામે યાદશક્તિ, ધ્યાન અને શીખવાની ક્ષમતાઓ નબળી પડી શકે છે અને ભાવનાત્મક અસ્થિરતા ઊભી થઈ શકે છે. સમય જતાં આ ચિંતા, શીખવાની મુશ્કેલીઓ અને આક્રમકતાના એપિસોડ તરીકે પ્રગટ થઈ શકે છે. વધુમાં, અભ્યાસો સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિકના સંપર્કમાં આવવા અને ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરના વિકાસ વચ્ચે સંભવિત જોડાણ સૂચવે છે. ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ્ડ સૂક્ષ્મ અને નેનોપ્લાસ્ટિક્સ માનવ શરીર પર જે નુકસાન પહોંચાડી શકે છે તેની પહોળાઈને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક સમુદાયને ઓટિઝમના ઝડપી વધારામાં તેમની સંભવિત ભૂમિકાની વધુ નજીકથી તપાસ કરવાની જરૂર પડી શકે છે. એક પિતા તરીકે મારા માટે આપણા બાળકો ખરેખર કેટલા અસુરક્ષિત છે તે સમજવું હૃદયદ્રાવક છે. સૂક્ષ્મ અને એનાપ્લાસ્ટિક્સ ગર્ભધારણના ક્ષણથી જ તેમને અસર કરવાનું શરૂ કરે છે. ગર્ભના વિકાસ દરમિયાન ચાલુ રહે છે અને જન્મ પછી પણ તેમની અસર ચાલુ રાખે છે. કમનસીબે આપણે જે બીમારીઓની ચર્ચા કરી છે તે ફક્ત બાળકોમાં માઇક્રો અને નેનોપ્લાસ્ટિક જ ઉશ્કેરતી નથી. આંકડા મુજબ 1 વર્ષથી ઓછી ઉંમરના શિશુઓમાં મૃત્યુદરના મુખ્ય કારણોમાં અચાનક શિશુ મૃત્યુ સિન્ડ્રોમનો સમાવેશ થાય છે. આ ત્યારે થાય છે જ્યારે દેખીતી રીતે સ્વસ્થ બાળક અણધારી રીતે મૃત્યુ પામે છે અને બધી તપાસ પછી પણ કારણ અજ્ઞાત રહે છે. આવી દુર્ઘટનાઓ ઝડપથી વધી